બેન કરો હાથે ડાળો ને હા બધા બેનો આવી જાઓ હિન્દુ અહીં આવી જાઓ આગળ આવી જાઓ બેન તમે પછી ચાંદલો થઈ જાય લટી જાય એટલે આ બીજા બેનનો વારો આવે બેન હવે તમે છે ને ચાંદલો કરો ને ચાંદલો જો પકડો તમે ચાંદલો કરો આગળ આવી જાઓ આગળ જાઓ ચાંદલો કરો બેન હવે તમે છે ને આમાંથી બાપુને ચાંદલો કરો બેન તું આગળ આવી ગયા એ આ ડિસાઈન આપી દો બેન તું આગળ આવી ગયા બાપુને છે ને હાર પર તું મૂકી દો તમે આવી જાઓ બોલો શ્રી રામચંદ્ર ભગવાન ભાઈ આપણે सच्चिदानंद रूपाय विष्णुपतियाय हेतवे तापत्रय
શાંતિથી બેનો આગળ બેનો છે કન્યા શાળાના બેનો અવાજ કોઈ કરશે ને 2 મિનિટ શાંતિથી સાંભળશે બાપુ આવો આપણે બીજા બધા નીચે ઊભા રહે એટલે બાપુનો ગૌતમ શ્રી રામ 500 વર્ષ પછી આપણી વચ્ચે છે એ બિરાજમાન થઈ છે અયોધ્યાની અંદર અયોધ્યામાં 22 તારીખે રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરા ભારત દેશ નહીં પણ પૂરા સમગ્ર વિશ્વમાં જ્યાં વાનર સેનાએ સેતુ બાંધી દીધો એટલે સામે છે સામે પક્ષે રામ છે રાવણ છે રાવણના ગ્રામજનો રાવણના નગરજનોને છે ને એવું થયું કે આ સામેનો રાજા છે કેટલો શક્તિશાળી હશે ઈ સેતુ બંધ બાંધી દીધો આપણા રાજામાં કેવી ભાઈ મારા પતિની અંદર છે ને આટલી શક્તિ નથી સામર્થ્ય નથી તો એટલે રાતના છે ઈ જમવા ટાઈમે પીરસતા રાવણને પૂછે છે હે પ્રભુ તમે તમારી શક્તિથી તો આ છે ઈ પથ્થર કરે નહીં ચૌધરીએ છે ઈ રાવણને પૂછે છે કે પ્રભુ તમારો પથ્થર કેમ તૈરો જે હોય સાચું કયો હું તમારી ધર્મ પત્ની છું ત્યારે રાવણ બોલે છે કે મેં નામ તો લખ્યું પણ મેં પથ્થરને એવું કીધું કે તું તર ને તો તને રામના હમ છે રામના સોગંદ આપ્યા હતા ત્યારે ઈ રાવણના પથ્થર તૈર્યા હતા એટલે રામનું નામ આપણે બધાને ખબર છે જ્યારે બાળક જન્મે ત્યારે એના કાનની અંદર ઓમ રામ બોલીએ છીએ અને જ્યારે માણસ છે ઈ છેલ્લી અંતિમ ઘડીએ હોય ત્યારે રામ એટલે આપણા હૃદયની અંદર રોમે રોમ છે ઈ રામથી છે ઈ પ્રભાવિત છે તો આજથી 500 વર્ષ પહેલા આ ઉત્સવ 500 વર્ષ પહેલા આપણા ભારત ભૂમિની અંદર જે વિધર્મીઓએ આક્રમણ કર્યું એમાં ખાસ કરીને બાબર
બાબરે આક્રમણ કર્યું 500 વર્ષ પહેલા અને અયોધ્યા નગરીનો નાશ કર્યો. અયોધ્યા નગરી ખૂબ ભવ્ય નગરી હતી અને 500 વર્ષ પછી એટલે આજનો દિવસ આપણી કેટલી 5 પેઢી વહી ગઈ. 5 પેઢી વહી ગઈ. 5 પેઢીમાંથી કોઈને આવો અવસરનો લાવો નથી મળ્યો. એટલે આપણે આપણી જાતિને અથવા આપણા જીવને છે ને ધન્યતા અનુભવવી જોઈએ કે હું આ અવસરનો સાક્ષી છું, અવસરની સાક્ષી છું કે રામલલ્લા જે દિવસે બિરાજમાન હતા ત્યારે હું અહીંયા હતો, પૃથ્વી ઉપર હતો કે હતી. તો આપણે આપણી જાતને છે સૌભાગ્યશાળી સમજીએ છીએ. તો આ કાર્યક્રમ છે એ 22 તારીખે સમગ્ર દેશની અંદર એક દિવાળીનું વાતાવરણ, જ્યારે રામ અયોધ્યા પહોંચ્યા હતા ત્યારે એક દિવાળીનું વાતાવરણ સ્વયંભૂ પ્રગટ થયું. તો અત્યારે 22 તારીખે સ્વયંભૂ જ પ્રગટ થયા છે. સ્વયંભૂ વાતાવરણ જ પ્રગટ થયું છે એવું કે ભાઈ જનજનની અંદર છે એ રામ પ્રત્યેનો ભાવ છે ને જાગૃત થવા જઈ રહ્યો છે. તો 22 તારીખે આપણે કઈ રીતે આપણે 22 તારીખનું આખું સવારથી સાંજ સુધીનું દિવાળી જેવું આયોજન છે એ કઈ રીતે કરશું એની આગળ આપણે છે ને જાણકારી દેશું. પણ આપણી વચ્ચે શક્તિમાના મંદિરના મહંત શ્રી કૈલાસગીરી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો બાપુને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન અને સૂચન આપે, આ જે પર્વ છે આશીર્વચન આપે. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આપણે આ કળશના પાવન કાર્યમાં ગામજનો, બાળકો, વડીલો જે અક્ષય કળશ આવેલો છે અયોધ્યાથી ને પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કે જેને જીવનમાં એક એવું બિરુદ આપવામાં આવ્યું છે અને શાસ્ત્રોકીય ગ્રંથો મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે. હજી સુધી કોઈ અવતારમાં મર્યાદા પુરુષોત્તમ નથી કહેવામાં આવ્યા કે પ્રભુએ ભારતભરમાં જેટલા વસતા લોકોના હૃદયમાં એવી મર્યાદાનું એને સૂચન કર્યું કે ભાઈ ભાઈની વચ્ચે પ્રેમ, માત પિતાની વચ્ચે પ્રેમ, કે એને આખા જગતને એક એવું પ્રદાન આપ્યું કે ભાઈઓ કેવી રીતે રહેવું, વડીલોનું સન્માન કેમ કરવું, વડીલોનો આદર કેમ કરવું. અને માતા સીતાએ એ શક્તિ એને પણ એક સૂચન આપ્યું. એના જીવનમાં એક જીવન સૂત્ર છે. માં શક્તિ બધું જાણતા, બધી એને ખબર હતી છતાં પણ એને ધીરજતાનું પ્રતીક આપ્યું છે કે એ બધું જોવે છે, જાણે છે, છતાં પણ એવું ધીરજતાનું એને બિરુદ આપ્યું. અને બધા માતાઓ બહેનોને એને એવો સૂર આપ્યો છે કે પ્રભુમય રહ્યો, ભજન કરો, સમયનો પરવા ન કરો. એવી એનામાં શક્તિ આપી કે એને એવી શાંતિ રાખી કે ભાઈ સમયે સમયે બધું કાર્ય થશે. સમયની વાત જુઓ, કોઈ ઉતાવળ ન કરો, બોલવું નહીં, સામે ઉચ્ચાર ના કરવો. એવી એટલામાં મર્યાદા શક્તિ એનામાં હતી, મા સીતાનામાં. એને સહન શક્તિ હતી. સહન શક્તિ હશે તો બધું હશે, મર્યાદા હશે ત્યાં બધું હશે. એવા જ આપણા પ્રભુ શ્રી રામનું મંદિર કે જે શાસનકાળ દરમિયાન એને ધ્વંસ કરવામાં આવ્યું હતું કે બાબરોના શાસનમાં મુસ્લિમ રાજ્ય સ્થપાણું દિલ્હીની ગાદી. તે પછી રામલલાની મૂર્તિ હતી પણ એ મંદિરમાં નહોતી બિરાજમાન. ધીમે ધીમે બધા એના તરફ
ચાલતો રહ્યો અને એક સમય આવ્યો કે ભગવાન શ્રી રામનું ભવ્યથી અતિ ભવ્ય મંદિર, જે આ વર્લ્ડમાં હજી ઊંધીમાં મંદિર નથી એવું મંદિર બન્યું છે. હજી ક્યાંય આવું રામજીનું મંદિર નથી. એ હિન્દુ કોઈ પણ મંદિરો છે, આપણે મોટામાં મોટું મંદિર ઓડિશામાં પદ્મનાભમ મંદિર છે, પણ અત્યારે આ યુગમાં અત્યારે હાલમાં અયોધ્યામાં રામ મંદિર વિશાળ મંદિર છે. અને 22 તારીખ સોમવાર ત્યાં ભગવાન રામજી, સીતા માતા, લક્ષ્મણજી, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજી આ રામ દરબારની મૂર્તિ સ્થાપના થવાની છે. એ પ્રસંગે જે દિવસે 22 તારીખ સવારમાં આપણે ઘરે બધાએ પોતપોતા એક ઘીનો દીવો એક જલાવવાનો છે. બધાએ સાંજ સુધી દીવો અખંડ રહે એવી રીતે જે પોતપોતાના ઘરે મંદિરો છે એમાં મંદિરે દીપ પ્રાપ્ત કરવાનું, તુલસી ક્યારે દીપ કરવાનો. જેમ દિવાળીમાં ઘરની મોઢા આગળ દીપથી સુશોભન કરી, પણ એવું પણ સુશોભન કરો. ઘરે એક સુંદર મજાની સ્વસ્તિકની રંગોળી દોરો, આસો પલવના તોરણ બાંધો. આપણે જેમ દિવાળીનો પર્વ છે કે ભગવાન શ્રી રામચંદ્ર રાવણને વધ કરી અને વિભીષણને રાજ આપી જે સમયે અયોધ્યા નગરીમાં પ્રવેશા હતા, સરયુ નદીને આ પાર, એ દિવસે કારતક વદ અમાસ એટલે દિવાળી હતી. અને તે દિવસે આપણે દિવાળીનો ઉત્સવ એટલે મનાવવામાં આવે છે. અને બીજા વર્ષે એટલે બીજે દિવસે કે સંવંત પણ બદલી જાય, વર્ષ પણ બદલી જાય. અને કારતક સુદ પડવાના દિવસે આપણે બેસતું વર્ષ એટલે ઉજવવામાં આવીએ છીએ. દિવાળીનો પર્વ આપણે ફટાકિયા ફોડી નહીં, કે રામચંદ્રજી એ સમયે દિવાળીના દિવસે એટલે આસો વદ અમાસના દિવસે અયોધ્યામાં પધાર્યા હતા. એટલે બધાએ હરખ હરખ અને મંગલથી ફટાકડા ફોડ્યા, રંગોળીઓ દોરી અને એવું સ્વાગત કરવામાં આવ્યું. તે દિવસથી આપણે આપણું બેસતું વર્ષ અને દિવાળીનો પર્વ ઉજવીએ છીએ. બોલો રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હા જા આ માસ્તર આ ચોરામાં દઈ દેવાના. અમે બાહો લેતો નહીં હો અમારો. તમારો આવશે જ નહીં આમાં. આમથી ઉભા વરાય. આ છે ને તમારા ઘરની